ગુજરાતનું મહેસાણા જિલ્લાનું એક ગામ વિજાપુર. તે ગામમાં કણબી વાસ હતો. તે વાસ અમદાવાદી ભાગોળ નામથી ઓળખાય. તેમાં શિવા પટેલ નામના કણબીનું ઘર હતું. શિવા પટેલ ખૂબ જ સાદું જીવન જીવતા, અંતરે ચોખ્ખા અને પરગજુ હતા. તેમના ધર્મપત્ની અંબાબાઈના કુખે શિવરાત્રિની રાત્રે બરોબર 12 વાગે પુત્ર રત્નનો જન્મ થયો. વિક્રમ સંવત 1930 મહાવદી ચૌદશ શિવરાત્રિના પવિત્ર દિવસે શિવા પટેલ એક કણબી ખેડૂત હતા. તેથી ખેતરે કામ કરતા અને તેમના ખેતરનું નામ તલાવાડી હતું. પોતે ખેતી કરે, અંબાબાઈ તેમના પત્ની તેમને મદદ કરે અને છોકરા સાથ આપે. એક દિવસ અંબાબાઈ ખેતરમાં આવેલ પીલુડીના ઝાડે ખોયું બાંધી છોકરાને સુવડાવ્યો અને એ લોકો ભોજન કરતા હતા ત્યારે બાળકના માથે કાળો ડિબાંગ નાગ જોઈ અંબાબાઈ ઘાઈ ગયા. માં બહુચરને પ્રાર્થના કરવા લાગ્યા, માં મારા દીકરાને બચાવ. અને નાગ બાળકના માથે આશીર્વાદ આપી ત્યાંથી ચાલ્યો ગયો. માં બહુચરની કૃપાથી બાળકનો જીવ બચી ગયો. ત્યારથી બાળકનું નામ બહેચર રાખવામાં આવ્યું. આ ઘટના બાદ એક સિદ્ધ પુરુષે કહ્યું કે શિવા પટેલ, તારો છોકરો ભારે ભાગ્યશાળી છે, મોટો થતાં મહાત્મા બનશે. બહેચરદાસ ખૂબ બળવાન અને તંદુરસ્ત હતો. કોઈનાથી ગાજ્યો જાય નહીં, બળમાં કદી પાછો પડે નહીં અને ખૂબ નીડર હતો. એક દિવસ સાંજે ચારો ચરી ઢોરો આવતા એમાં ભગરી ભેંસ બીજી ભેંસની સામા યુદ્ધે ચડી અને ચારે બાજુ કોલાહલ મચાવી દીધો. તેવામાં એક સાધુ નિરાંતે ચાલ્યા આવતા હતા. લોકોએ બૂમો પાડી, તમે રસ્તામાંથી ખસી જાઓ, પણ સાધુ કંઈ સમજ્યા નહીં. આ દ્રશ્ય બહેચરે જોતા ભગરી ભેંસની સામે ઉલડીને આવી ગયા અને ભેંસના 2 શિંગડા પકડીને તેને કાબૂ કરી અને જૈન સાધુજીની જાન બચાવી. આ પછી સાધુજીએ બહેચરને આશીર્વાદ આપ્યા અને જીવદયાનું મહાત્મ્ય સમજાવ્યું અને તેમણે કહ્યું, શરીરની શક્તિ અને મનની શુદ્ધિ મળે તો જ જીવ્યું સાર્થક થાય. અને બહેચરને સાચું બળ મેળવવાની ઝંખના જાગી. સાધુના વચનોએ બહેચરને વિચારતો કરી મૂક્યો હતો. તેમના મીઠા વચનો એના મનમાં ચકરાવા લેતા હતા. એમણે કહ્યું હતું કે જેવો જીવ આપણો એવો જીવ બીજાનો. બધાનો જીવ સરખો છે અને બધાય જીવ જીવવા ઈચ્છે છે. જુવાન બહેચરની અકળામણનો પાર નહીં. કરવું શું એ કાંઈ સૂઝે નહીં. એવામાં એનું મન ચમકી ઉઠ્યું. પેલા સાધુ મહારાજ યાદ આવ્યા. મહારાજશ્રી તો કહે છે આ યુવાન ધારે તે કરી શકે એવો છે. બહેચર ગુરુની પાસે ગયો. એમના પગની રજ માથે ચડાવીને એમણે કહ્યું, સાચો માર્ગ મેળવવા મારે શું કરવું જોઈએ? ગુરુ કરવા જોઈએ. તો આપ જ મારા ગુરુ. હું વળી ગુરુ શોધવા બીજે ક્યાં જાઉં? આપ જ મને પરમાત્માનો માર્ગ બતાવો. સાધુઓના સત્સંગથી અને શાસ્ત્રોના સ્વાધ્યાયથી એથી પ્રભુ મળશે ખરા? જરૂર મળશે. અહિંસા, સંયમ અને તપનું આચરણ કરવાથી જરૂર પ્રભુ મળશે. તારા દિલમાં પ્રભુ છે. આત્મા એ જ પરમાત્મા. સંવત 1945ના આસો માસની શુભ તિથિએ બહેચર વિદ્યાશાળામાં શાસ્ત્રના અધ્યયન માટે દાખલ થયો. વિદ્યાશાળાના ગુરુ પાસે આ કણબી યુવાન જૈન ધર્મના મર્મરૂપ નવકાર મંત્રનું પહેલું ચરણ શીખ્યો. નમો અરિહંતાણમ. પિતા શિવા પટેલ શિવપૂજક, માતા વૈષ્ણવ ધર્મ પાળે અને બહેચર એક ચિત્તે જૈન ધર્મનો અભ્યાસ કરે. એ જૈન યતિઓ અને સાધુઓ સાથે સમાગમ કરે. દેરાસર અને ઉપાશ્રયમાં નિયમિત જાય. દેવ દર્શનમાં ખૂબ ચીવટ રાખે. આમ વિદ્યાની યાત્રા પૂરી થઈ. બહેચર વકીલ રેખવદાસ અમૂલની પેઢીમાં કામ શીખવા લાગ્યો. વકીલાતના પુસ્તકોનું વાંચન શરૂ કર્યું. અસીલ, મુદ્દો,
દાવો, અપીલ, વાદી પ્રતિવાદીની વમણભરી દુનિયામાં તે અટવાઈ ગયો. પોતાના જ્ઞાનનો સાચાને ખોટું અને ખોટાને સાચું ઠેરવવામાં ઉપયોગ થાય છે. આજોલ ગામમાં બહેચરદાસ શિક્ષક તરીકે આવ્યા. એમની મીઠી વાણીએ સૌ કોઈના મન હરી લીધા. બોધદાયક રાસાઓ કહે, જ્ઞાનભરી વાર્તાઓ કહે, ધર્મની પરબના મીઠા જળ છૂટથી વહેંચવા લાગ્યા. એવામાં એકાએક ગામને સીમાડેથી બુંગીઓ સંભળાયો. કોઈએ વળી બહેચરદાસ માસ્તરને સલાહ આપી, અરે માસ્તર, આમ બુંગીઓ સાંભળીને આપણાથી નીકળી ન પડાય. એ તો જે ધીંગાણું કરી શકે તે જ બહાર નીકળે, બાકીના એ તો બારણા વાસીને બેસી રહેવાનું હોય. એક ટીખડીએ કહ્યું, અરે આખરમાં તો માસ્તર કણબીને જૈન ધર્મ ક્યાંથી પૂરેપૂરો પામ્યા હોય. આ સાંભળતા જ બહેચરદાસ માસ્તરની આંખો અંગારા વરસાવા લાગી. એમણે સણસણતો જવાબ વાળ્યો અને કહ્યું, જૈન ધર્મ એ તો વીરોનો ધર્મ છે. એકવાર રવિસાગરજી મહારાજે પોતાના પરમ શિષ્યને પૂછ્યું, બહેચર, હવે મારી વિદાયની વેળા નજીક આવી છે. શું તું સાધુ થવા ઈચ્છે છે? ગુરુદેવ, હમણાં તો મારી ઈચ્છા નથી. એમાં પણ મારા માતા પિતા જીવે છે ત્યાં સુધી તો હું દીક્ષા લેવા માંગતો નથી. શ્રી રવિસાગરજી મહારાજના અંતરમાંથી વચન નીકળી ગયું. આજથી 27મે દિવસે મારે પણ જવાનું થશે. બાજુમાં ઉભેલા બહેચરદાસ ચમકી ગયા. પોતાના કાન પર એમને વિશ્વાસ ન બેઠો. એમણે ફરી પોતાના ગુરુદેવને પૂછ્યું, આપે શું કહ્યું મહારાજ? બસ એ જ. અને તું બહેચરદાસ મારા સંઘાડામાં પાછળ મારો સાધુ થઈશ. બહેચરદાસ ગુરુ કૃપાનો અનુભવ કરવા લાગ્યા. પણ એ જ સંવત 1954ના જેઠ વદ 11ની વહેલી સવારે ગુરુદેવે ક્ષણભંગુર દેહનો ત્યાગ કર્યો. બહેચરદાસને માથે આકરો આઘાત હતો. જે ગુરુએ જીવતરને ઉજાડવાનો માર્ગ બતાવ્યો એ ગુરુની વિદાય વસમી. એક દિવસ એક પત્ર મળ્યો. એમના માતા પિતા આસો માસમાં 4-5 દિવસના અંતરે સ્વર્ગસ્થ થયા. બહેચરદાસના ચિત્ત પર વિષાદના વાદળ છવાઈ ગયા. હૃદય શોકમાં ડૂબી ગયું. પોતાના મા બાપના અવસાનથી પોતે કોઈ છત્ર ગુમાવ્યું હોય એમ એમને લાગ્યું. હે માતા પિતા, તમારા શરીરની પવિત્ર ભસ્મ અત્યારે મારે માથે ચડાવું છું અને પ્રતિજ્ઞા કરું છું કે હવે વારંવાર માતા પિતા ન કરવા પડે તે માટે પરમાત્માની સેવા ભક્તિ કરીશ. બહેચરદાસ વિચારમાં ઉતરી પડ્યા. એમના હૃદયમાં કોઈ મહાસાગર ઉછળતો હતો અને એના અંતરમાં પડઘા પડતા હતા. તેઓ તરત પાલનપુર પહોંચ્યા. એમણે વિનંતી કરી, મહારાજ, મને દીક્ષા આપો. કેમ એકદમ? પાલનપુરમાં બિરાજતા ગુરુદેવ રવિસાગરજી મહારાજના શિષ્ય સુખસાગરજી મહારાજે પૂછ્યું. એકદમ નથી. વર્ષોના વિચારને આજે આચારમાં મૂકવાની વેળા આવી છે. નિર્ણય કરી ચૂક્યો છું. પહેલા મૂર્તે એને પહેલી પડે ભગવતી દીક્ષા અંગીકાર કરવી છે. સુખસાગરજી મહારાજ બહેચરદાસને વર્ષોથી ઓળખતા હતા. એમને એમના અથાગ જ્ઞાનનો પરિચય હતો. એમની સાધનાની પણ જાણકારી હતી. એમણે તરત જ મંજૂરી આપી દીક્ષા લેવાનું નક્કી કર્યું. પાલનપુર શહેરમાં દીક્ષાના ઉત્સવનો રંગ વધતો જતો હતો. કુમકુમના છાટણાવાળી કંકોત્રીઓ ગામે ગામ પહોંચી ગઈ હતી. ભાવિકજનો આનંદના ઉમંગે આવી રહ્યા હતા અને તેમણે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષાની વિધિ સમાપ્ત થઈ અને એમને માટે એક નવું જીવન શરૂ થયું. સાવ હલકું ફૂલ જેવું જીવન. નિસ્પૃહી સાધુને તો કોઈ સ્પૃહા હોય. બહેચરદાસમાંથી બુદ્ધિસાગર બનેલાની આત્મસાધનાની યાત્રા શરૂ થઈ. જુવાન મુનિ બુદ્ધિસાગરજી ઠેર ઠેર વિહાર કરે છે. મનમાં સતત પરમાત્માનું ચિંતન ચાલ્યા કરે છે. વિક્રમ સંવત 1957માં જ સુરતમાં મોહનલાલજીના ઉપાશ્રયમાં એમની વડી દીક્ષા યોજવામાં આવી. વિક્રમ સંવત 1970માં પેથાપુરનો શ્રી સંઘ શ્રી બુદ્ધિસાગરજીને આચાર્યની પદવી આપે છે. માગશર સુદ પૂર્ણિમાના શુભ દિને ચતુર્વિધ સંઘે તેમને આચાર્ય તરીકે જાહેર કર્યા. સુરીજી જ્યાં જ્યાં જતા ત્યાં પાંજરાપોળમાં જઈને જાતે તપાસ કરતા. પશુઓ તો તેમને પ્રાણની માફક પ્યારા હતા. ગાયને માતા રૂપે જોતા ઘણીવાર કહેતા પણ ખરા કે પશુઓએ મનુષ્ય પર કેવા કેવા ઉપકારો કર્યા છે અને સ્વાર્થી મનુષ્ય ગરજ સર્યા પછી કેવી અપકારી રીતે વર્તે છે. મુનિ બુદ્ધિસાગરજી વિજાપુર, પિલવાઈ, વડસોડા અને માણસાની ભૂમિમાં ઘૂમી રહ્યા હતા. જે ભૂમિમાં બાળપણ પસાર કર્યું એ ભૂમિ માતાના ખોળા જેવી લાગતી હતી. એમના હૃદયમાંથી આપોઆપ વતન માટે વહાલ છૂટતું. પણ વતનની દશા જોઈ એમની વેદનાનો પાર ન રહેતો. ગામે ગામ ભૂત પ્રેતની વાતો ચાલે. ઠેર ઠેર ડાકણ અને ચુડેલના વળગાડથી ધૂળતા લોકો જોવા મળે. ભુવાઓ ધારે તે કરે. ભોળી પ્રજા વહેમમાં ડૂબી જાય. પોતાના વતનની અવદશા જોઈને એમનું કાળજું કોરી ખાવા લાગ્યું. આ સાધુની કરુણા અજબ હતી. માનવીની આવી હીન દશા જોઈ એમનું હૈયું કકડતું હતું.
એ તો મહુડીના દેરાસરના ભોંયરામાં આસો વદ તેરસની વહેલી સવારના 4 વાગતાથી પદ્માસન લગાવીને બેસી ગયા. છેલ્લા 3 દિવસથી ન ખાવું, ન પીવું, ના હાજત પાણી, અંગને સહેજ જે હલાવ્યા વિના આ સાધના કરવાની હતી. મંત્ર સિદ્ધિના 3 દિવ્ય દર્શનો. આમાંથી એકેયનું દર્શન થાય તો મંત્ર સિદ્ધિ મળે. આ સાધુને તો અમાસની પાછલી રાત્રે 3 દિવ્ય દર્શન થયા, છતાં તેઓ એ જ ધ્યાનમગ્ન દશામાં ડૂબી રહ્યા. એમનો સંકલ્પ તો શ્રી ઘંટાકર્ણ વીરના સાક્ષાત દર્શન કરવાનો હતો. વેદિકામાંથી એક પ્રચંડ મહાપુરુષ પ્રગટ્યા. હાથમાં ધનુષ અને બાણ સાથે એ ધીરે ધીરે ઊંચે આવ્યા. કાનમાં ઝળકતા કુંડળ, માથે ચળકતો મુકુટ અને હાથમાં અજેય વીરતાને બતાવતા ધનુષ બાણ. કેડે કચ્છ સહિત પ્રગટ થયેલ આ વીર પુરુષનું દર્શન સાધુના મનમાં રમી રહ્યું. સાધુએ ઉપાશ્રયમાં જઈને જે ઘંટાકર્ણ વીરની મૂર્તિના દર્શન થયા હતા તેની મૂર્તિ દિવાલ પર ચોકથી દોરી. પછી તેઓએ શિલ્પીઓને બોલાવ્યા અને કહ્યું, મેં સ્વપ્નમાં નીરખેલી મૂર્તિને તમે પથ્થરમાં ભક્તિભાવપૂર્વક સાકાર કરો. આખરે મૂર્તિ તૈયાર થઈ. યોગીરાજે મધુપુરીમાં એટલે કે મહુડી ગામમાં આ મૂર્તિ પ્રતિષ્ઠિત કરી. પણ સાથોસાથ એક નિયમ નક્કી કર્યો કે મૂર્તિની રોજે રોજની પૂજા બંધ. 12 મહિને માત્ર એક જ વાર કાળી ચૌદશની રાત્રે હોમ હવન સાથે એની કેસરથી પૂજા થાય. એ માટે યોગીરાજે મંત્ર બનાવ્યા. એ મંત્રો હોમ વખતે બોલવાના. આ સમકીતી દેવને નિવેદમાં માત્ર સુખડી ચડે. વિક્રમ સંવત 1980ના માગશર સુદ બીજના દિવસે આ દેવની પ્રતિષ્ઠા કરી. તેમણે ગ્રંથ લખવાની શરૂઆત કરી. પ્રથમ ગ્રંથનું નામ રાખ્યું જૈન ધર્મ અને ખ્રિસ્તી ધર્મનો મુકાબલો. તેમાં જૈન ખ્રિસ્તી સંવાદ. આ અગાઉ શ્રી બુદ્ધિસાગરજીએ ઘણા કાવ્યો રચ્યા હતા. એમનો આ પહેલો ગ્રંથ તો ગદ્યમાં જ લખાયો. 108 ગ્રંથ શિષ્યો રચવાનો એમને ભેખ હતો. આ વેળાએ ઉપસ્થિત એક શ્રાવકે સુરીજીને કહ્યું, અરે આપ આ કેવી રીતે વાત કરો છો? આપે શાસન પર ઘણો ઉપકાર કર્યો છે. આપને વળી શિષ્યોનો ક્યાં તોટો છે? સુરીજીએ જવાબ વાળ્યો, ભાઈ આ તો મારા 108 શિષ્યો રચવાના મનસૂબાની વાત છે. મારે તો 108 અમર ગ્રંથ શિષ્યો રચવા છે. શ્રીમદે ત્યાગી અવસ્થામાં 108 ગ્રંથોનું સર્જન કર્યું. માત્ર 24 વર્ષના સાધુકાળમાં આ ગ્રંથો સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી એમ 3 ભાષામાં લખાયા છે. વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડ સુરીજીની ખ્યાતિની સુગંધથી આકર્ષાયા હતા. પોતાના રાજમહેલમાં વ્યાખ્યાન આપવા માટે એમણે સુરીજીને બહુમાનપૂર્વક બોલાવ્યા. મહારાજે સામે આવીને મહારાજનું સન્માન કર્યું. વડોદરાના નરેશ સુરીજીને વંદન કરીને લક્ષ્મી વિલાસ રાજમહાલયમાં એક ઊંચી પાટ પર બિરાજવા વિનંતી કરે છે. અનેક વિદ્વાનો, શાસ્ત્રીઓ, દરબારીઓ અને આખું રાજકુટુંબ ત્યાં હાજર હતું. લગભગ 1,500ની માનવ મેદની ઉમટી હતી. શ્રી બુદ્ધિસાગર સુરીએ આત્મોન્નતિના વિષય પર વ્યાખ્યાન આપ્યું. પહેલા સમજાવ્યું કે આત્મા શું છે, પછી આત્માની ઉન્નતિ વિશે રસભરી ચર્ચા કરી. યોગીરાજ શ્રી બુદ્ધિસાગરજીને પહેલેથી જ પોતાની અંતિમ યાત્રાની જાણ થઈ ચૂકી હતી. તે વખતે તેઓ પોતાના પ્રિય સ્થાન મહુડીમાં બિરાજતા હતા. સુરીજીએ કહ્યું, મારે તો 6 વાગે વિજાપુર પહોંચવું છે. સંઘે કબૂલ રાખ્યું. મહુડીમાં એ રાતે એમની નાડી મંદ પડી. દાક્તરો ગભરાયા. વહેલી સવારે મહુડીથી વિજાપુર ભણી વિહાર કર્યો. યોગીરાજે વિજાપુરમાં પ્રવેશ કર્યો. એમનો એક વરદ હાથ સહેજ હાલ્યો ને મહેન્દ્ર સાગરજીને સમીપ બોલાવવાનો સંકેત થયો અને ધીમા શબ્દો ગૂંજ્યા, ભાઈ શાંતિ, શાંતિ, શાંતિ. શાંત મુદ્રા સાથે જેઠવદી ત્રીજના દિવસે 8:30 વાગે યોગીરાજના નયનો મીંચાઈ ગયા. તેઓ ઉન્નત સ્થાનના યાત્રિક બની ગયા. મૃત્યુને પાર કરી જનારા યોગીને માટે મૃત્યુ એ તો વસ્ત્ર પલટા જેવી સાવ સહજ ક્રિયા હતી. એક ધોરણમાંથી પાસ થઈ ઉપલા ધોરણમાં જવા જેવું હતું. મૃત્યુ એ અંત નહીં, પણ આત્માની ઉન્નતિનું સોપાન હતું. આત્મા અમર છે અને મૃત્યુ એ ધિક્કારની વસ્તુ નહીં, પણ આનંદથી ભેટવાની ચીજ છે. એમનો આત્મપ્રકાશ જગતને અજવાળી રહ્યો છે. સ્મારક સિક્કો આજે આપની સાથે છે. કોઈ સમાજ સુધારક તરીકે યાદ કરે છે. જૈન પરંપરામાં ધ્યાન સાધના ભૂલાતી જતી હતી. એ સાધનાને સજીવન કરવાનો સમર્થ પ્રયત્ન કરનાર તરીકે સુરીજીને આધ્યાત્મ માર્ગના પ્રવાસીઓ ઓળખે છે, સંભાળે છે. જ્યારે એમના 108 અમર ગ્રંથ શિષ્યો હજી આજે ઝળહળી રહ્યા છે. આવા પ્રતિભાશાળી આત્માને કર્મયોગી, ધ્યાન યોગી અને જ્ઞાન યોગી આચાર્ય શ્રી બુદ્ધિસાગર સુરીજી મહારાજાના પવિત્ર આત્માને
આપણા લાખ લાખ વંદન.